નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. 4 તારીખ નજીક જ છે, પરિણામો આવવાના જ છે. એ બધાની વચ્ચે આપણે જે નેતાઓ છે, ગુજરાતના દિગ્ગજ નેતાઓ, એમની સાથે વાત કરી રહ્યા છીએ. અને આજે એક એવા નેતા સાથે વાત કરવી છે જેમને 4 દાયકાની રાજનીતિનો અનુભવ છે. પહેલાં કોંગ્રેસમાં હતા, હવે ભારતીય જનતા પાર્ટીમાં છે. અને એવા નેતા એટલે કે અર્જુનભાઈ મોઢવાડિયા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર આપનો. સાહેબ, પહેલો પ્રશ્ન એ રીતના રહેશે કે આપણે જોયું છે કે આપ કોંગ્રેસમાં પણ ચૂંટણી લડ્યા છો અને હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ ચૂંટણી લડી છે આપે. જ્યારે શાસક પક્ષમાંથી લડતા હોઈએ અને વિપક્ષમાંથી લડતા હોઈએ છીએ, આ બંને વચ્ચેમાં અંતર આપને શું અનુભવ્યો છે આ ચૂંટણીમાં? શાસક પક્ષ અને વિપક્ષનો નહીં, પણ ભાજપ અને કોંગ્રેસમાં શું ફરક છે? એક વખત એવું હતું કે ભાઈ કોંગ્રેસ પણ શાસનમાં હતી અને અત્યારે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે. પણ બેઝિક ડિફરન્સ એ છે કે કોંગ્રેસ પક્ષ નેતાઓનો પક્ષ છે અને કોઈને કાર્યકર રહેવું નથી, અને કાર્યકરની કેડરને એમ્પાવરમેન્ટ કરવી જોઈએ, થતી નથી. અને એક જ પાર્ટીની અંદર નેતા 300-400 હોય અને એકબીજા સામસામે ઓળખતા ન હોય, એટલું બધું હારમાળા સર્જી દઈએ. હું મારા માણસને હોદ્દાઓ દીધા રાખું, તમે તમારા માણસને દીધા રાખો, બીજા માણસને આપ્યા રાખે, તો એનાથી કાર્યકર કોઈ દી એમ્પાવર થતો નથી. એટલે જે પાર્ટીની સ્ટ્રેન્થ છે એ દિવસે દિવસે ઘટતી જાય. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું માળખું છે બહુ વેલ નીટ. પહેલાં કોંગ્રેસમાં હતું, હું એમ ના નથી પાડતો, આજથી 40-50 વર્ષ પહેલાં, પણ આજે એમાં કશું નથી રહ્યું. માત્ર ચૂંટણી જીતવાનો ગોલ છે. એ વખતે કોંગ્રેસ એક્ટિવ થાય અને પછી ફરી પાછા હતા ત્યાં આવે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં 24 કલાક કામ કરનારા કાર્યકર્તાઓ છે, નેતાઓ છે. એ તાલુકાનું યુનિટ હોય, જિલ્લાનું યુનિટ હોય, પ્રદેશનું હોય કે દેશ લેવલનું એમનું યુનિટ હોય, બધાની અંદર આંગળીઓ ગણી શકાય એટલા નેતાઓથી વધારે ના હોય. 10 લોકો પાર્ટી ચલાવતા હોય, પણ નીચે 10 લાખ કાર્યકર્તાઓની ફોજ હોય. અહીંયા ઉલટું છે. આ ફરક છે. અને એ ફરકને કારણે આજે ભારતીય જનતા પાર્ટી છે એ સમયની સાથે રિલેવન્ટ રહી છે. અને કોંગ્રેસ છે એ રાજનીતિમાં જે રિલેવન્ટ મુદ્દાઓ પણ ઊભી કરી શકતી નથી. એટલું જ નહીં, કાર્યકરોની સાથે પણ એનું જે તાદાત્મ્ય હોવું જોઈએ, કનેક્શન હોવું જોઈએ, વેલ કનેક્ટેડ પાર્ટી હોવી જોઈએ, એ પણ નથી. પ્રદેશના નેતાઓએ ભાગ્યે જ ગામડા સુધી જાય, તાલુકાના સેન્ટર સુધી જાય કે તાલુકાના સેન્ટર સુધી પ્રવાસ કરે, એવું બનતું નથી. અહીંયા બધા ઉપરના નેતાઓને ખુશ રાખવામાં પડ્યા છે કે મારો ગોલ એ છે કે હું ઉપર ખુશ કરીને આ ખુરશી ઉપર બેઠો છું, તો હું મારી જળવાઈ રહેવું જોઈએ. અને એટલા માટે હું મારા નીચેવાળાને ઇગ્નોર જ કરું કે મારે એને ક્યાં જરૂર છે, હું અહીંયા બેસીશ તો એ ક્યાં જવાના, એ તો મજબૂરી થઈને મારી પાસે આવવાના છે. ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી. એને પ્રજા અને કાર્યકર્તાઓ બેને નજરમાં રાખીને જે કામ કરે છે એ ઉપર સુધી જાય છે. એનો સૌથી મોટો દાખલો એ છે કે એ પાર્ટીની અંદર નરેન્દ્રભાઈ મોદી જેવા એક ચાવાળા અને સામાન્ય કાર્યકર, જેણે જિંદગીમાં એર કન્ડિશન જોયું નહીં હોય કે એમને કોઈ લક્ઝરી જોઈ નહીં હોય, એ આજે દેશના વડાપ્રધાન છે અને અનબીટન છે. જ્યારે જે લોકો સોનાની ચમચી સાથે જન્મેલા છે અને જે લોકો એમ માને છે કે આ પાર્ટી તો મારા બાપુજીની જ છે, એ પાર્ટી આજે કોંગ્રેસ એ લોકો ચલાવે છે દિલ્હીમાં બેસીને. અને એને કારણે એના કાર્યકરો પણ દુઃખી થાય છે અને એના મતદારો પણ દુઃખી થાય છે. જે એને મત આપવા ઈચ્છે છે એ પણ નથી આપી શકતા. એનું કારણ છે આ બે ડિફરન્સ બેઝિક છે. અને કોઈ સત્તા ઉપર કોઈ કાયમી કોઈ પક્ષ રહેતો નથી. બિલકુલ. અને એવું એક્સપેક્ટ પણ નહીં કરવું જોઈએ કે યાવતચંદ્ર દિવા કરો ત્યાં સુધી તમે શાસન ચાલવાનું છે. પણ કમિટમેન્ટ આપણું ચાલુ રહેવું જોઈએ. એ કમિટમેન્ટ ભારતીય જનતા પાર્ટી એ, હું વિપક્ષમાં હતો, મારા જેવા હું નહીં પણ મારા જેવા અનેક લોકો આ વાત સ્વીકારતા હતા કે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેન્થ શું છે. ઓકે, બીજું મારે એવી રીતના પૂછવું છે, કારણ કે 6 જેટલા ધારાસભ્યો છે, એમણે રાજીનામું આપ્યું, પછી આ વિધાનસભાની પેટા ચૂંટણી છે એ આવી, એમાંની એક વિધાનસભાની પેટા ચૂંટણી એટલે પોરબંદરની વિધાનસભા પેટા ચૂંટણી આપ લડ્યા છો, કઈ રીતના માહોલ છે ત્યાં રહ્યો છે? જો પોરબંદર
હું તો હારી ગયેલો હતો અને જીતો તો પણ ખરો, પણ મેં કોઈ દિવસ મેદાન નહોતો છોડ્યો. હું 2012માં પ્રદેશ પ્રમુખ હતો ત્યારે પણ હારી ગયો હતો. ત્યારે મેં દોષ નહોતો આપ્યો કે આને કારણે હારી ગયો, આને કારણે ગયો. મને એમ લાગ્યું કે હું મારા લોકોથી થોડો દૂર ગયો છું, એને કારણે લોકોએ મને મત નથી આપ્યા. તો મેં બહુ મજબૂતાઈથી લોકોની સાથે રહીને કામ કર્યું. એના પછીના દિવસોમાં 2017માં ફરી પાછી ચૂંટણી આવી. એ જે પોલિટિકલ ઇક્વેશન હું ના ગોઠવી શક્યો, નાનકડા જે 7-8 હજાર મતથી જીતવાની સીટ હતી, હું 1700 મતથી હારી ગયો. એ પછી મેં નિરાશ ન થયો, હું ફરી પાછો ત્યાં ગયો. હું તો એવી જગ્યા ઉપર કોંગ્રેસ પક્ષમાં હતો કે હું ઈચ્છું ત્યાં 182માંથી લડી શકું, કે જે સેફમાં સેફ સીટ હોય ત્યાં જઈ શકું. પણ કોઈ દિવસ એ રીતે ત્યાં ગયો ને મેં ત્યાં જ નક્કી કર્યું મને લોકો શું કરવા હરાવે, મારે એવું કામ કરવું છે કે લોકો મને મત આપે. અને 2022માં મને આટલા બધા કોંગ્રેસ વિરોધી પવનમાં, જેમાં 17 સીટો જીતા, એમાં હું 8200 મતથી જીતો. હું કનેક્ટેડ રહ્યો. કોંગ્રેસ પક્ષની અંદર એ તકલીફ એ છે કે મેદાન મૂકીને ભાગી જવું છે. જે દિલ્હીમાં મોટા નેતા છે એ આખી કોંગ્રેસ ચલાવે છે, એના કોંગ્રેસ પ્રેસિડેન્ટ કોઈ પણ હોય, પણ લોકો તો નિર્ણય તો ત્યાંથી જ થાય છે અથવા એના સલાહકારો કરે છે. એ સીધા યુપીમાંથી ભાગીને વાયનાડ ગયા. શું કરવા એ ત્યાંથી ન લડ્યા? એ લોકોએ, અમેઠીના લોકોએ રાહુલ ગાંધીને અત્યાર સુધી મત આપ્યા તો એને ગુનો કરી દીધો. એણે આત્મખોજ કરવી જોઈએ કે મારામાં શું ખામી હતી, મારે ત્યાંથી જ લડવી છે, મારે બીજે ક્યાંયથી નથી જવું, ત્યાં જ લડવી છે. તો એ હિંમત એટલા માટે નથી કે લોકોને સહેલી રાજનીતિ જોઈએ છે. કાર્યકરો ભલે પસીનો પાડે, પણ મારે તો કમ્ફર્ટેબલી હું જીતી જાઉં, ત્યાં જ મારે જવું છે. જ્યાં સુધી આ માનસિકતા છે ત્યાં સુધી કોંગ્રેસ મજબૂતાઈથી સામનો ન કરી શકે. અને એને કારણે આજે કોંગ્રેસ વારંવાર પ્રદેશો ગુમાવી રહી છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીની એક બેઠક બંગાળમાં નહોતી આવતી, ત્યાં આજે પહેલા નંબરની પાર્ટી લોકસભામાં તો થઈ, અને એ વિધાનસભામાં પણ મુખ્ય વિરોધ પક્ષ થયા અને કોંગ્રેસનું નામ લખાઈ. મેં પોરબંદરની અંદર પ્રજાનો વિશ્વાસ મારામાં હતો જ. કંઈક મારી ખામી હતી, એને કારણે હું 1-2 વખત હાર્યો છું. અને હું એ વાત પહેલાંથી જ સ્વીકારતો હતો કે આ મારી પોરબંદરની સીટ છે, અર્બાન સીટ છે, શહેરી મતદારો છે, અને શહેરી મતદારો છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, છતાં વ્યક્તિગત કારણોસર મને મત આપતા હતા અને આપે છે. એટલે મને આ વખતની ચૂંટણી છે એ તો મને એકદમ એમ માનો કે ચૂંટણી જ ન કહી શકાય એવું હતું. વન વે હતું. મારે તો મતદાન ઉત્સાહ જગાવીને મતદાન કરવાનું હતું, અને એ મતદાન કરાવ્યું એ અમારી બધાની સફળતા હતી. અને એના માટે હું ભારતીય જનતા પાર્ટીના જે બધા જૂના કાર્યકર્તાઓ છે નીવડેલા, એનો હું આભાર માનું કે એમણે પણ અમને સહર્ષ સ્વીકાર્યા. કોઈ જગ્યાએ એક જ પક્ષમાં 2 ઉમેદવારો 2 ટિકિટ માગતા હોય તો એક નારાજ થતા હોય છે. આ તો હું બહારથી ત્યાં આવ્યો, સામસામે લડીને આવ્યો, છતાં પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા. એણે વિરોધનો સૂરની તો વાત જવા જ દઈએ, પણ એમણે હોલ હાર્ટેડલી અમારું સ્વાગત પણ કર્યું, અમને સમાવ્યા દૂધની અંદર સાકળ ભળે એમ, અને મને જીતાડવામાં, મને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધાનસભામાં અને લોકસભામાં અમારા જે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ છે, બંનેને જીતાડવા માટે દિવસ રાત મહેનત પણ કરી. અને એનું પરિણામ એ આવશે કે આજે પોરબંદર છે એ હાઈએસ્ટ લીડ અમારે લોકસભાના ઉમેદવારને આ વખતે આપશે. ઓકે, આપણી સાથે નંદી મેમ પણ છે અને મેમ પણ છે, તો મેમ આપ પણ સવાલ પૂછી શકો. અર્જુનભાઈએ કહ્યું કે જે લાસ્ટ વિધાનસભાની ચૂંટણી હતી જે આપ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડ્યા હતા, એમાં 8200 મતથી આપની જીત થઈ હતી. જો હવે આપને ભાજપના કાર્યકરોનો આટલો સહકાર મળ્યો છે તો આપની જીતવાની લીડ એ ડબલ થશે આ વખતે? હા, જો
આ વખતે ગયા વખતે 1,53,000 મતદાન થયું અને એમાં હું 8,200ની લીડથી જીતો હતો. આ વખતે 1,54,000 મતદાન થયું છે અને એમાં અત્યારે પરિણામ આવ્યા પહેલાં મારે વાત કરવી એ બધાને દર્શકોને એમ થશે કે અર્જુનભાઈ આ ટાઢાપોરનું ગપ્પું મારે છે. પણ હું એટલી વાત કરી દઉં કે પોરબંદરના ઇતિહાસમાં ક્યારેય લીડ નહીં આવી હોય કોઈ પણ ઉમેદવારને. પોરબંદરની વિધાનસભાની બેઠક બની ત્યારથી એટલી આશ્ચર્યજનક લીડ, તમે એમ કહી શકો કે વન સાઇડેડ મતદાન આ વખતે થયું હશે. તો મારે એ જાણવું છે કે આજે ભાજપના કાર્યકરો હોય, જો 40 વર્ષથી તમે કોંગ્રેસમાં હતા અને તમે આમ અડીખમ રહીને વિરોધ પક્ષ તરીકે તમે ખૂબ જ આક્રમક રીતે ચૂંટણીઓ લડતા હતા, તમે ખૂબ જ આક્રમક રીતે બોલતા હતા, તો આજે ભાજપના નેતાઓ હોય અને જે ગ્રાઉન્ડ લેવલના વર્કર હોય એ આપનાથી નારાજ ના થયા હોય કે આ માણસે આટલા 40 વર્ષ તો આપણી વિરુદ્ધ જ કામ કર્યું છે, બોલ્યા છે, આપણે શું કહે એમને મદદ કરવાની? કાર્યકરો તો ની વાત ભૂલી જઈએ, પણ જેમની સામે હું લડ્યો છું એ ત્યાંની લીડરશિપ છે, જે નેતાઓ છે, જે ઉમેદવારો હતા, એમણે પણ મને પોતે સારથી બનીને કામ કરેલું છે. બાબુભાઈ બોખેરિયા હોય, રમેશભાઈ ધડુક હોય કે બીજા કોઈ સ્થાનિક નેતાઓ હોય, બધાએ અમારા માટે કામ કરેલું છે અને દિલથી કામ કરેલું છે. અને એ આશ્ચર્ય જે રાજકીય નિરીક્ષકો છે એને જરૂર થાય, પણ ત્યાં બધા સાક્ષીઓ છે કે એમણે અમારા જેટલું જ કામ, અમારાથી વધારે સારું કામ એ લોકોએ કરેલું છે. પણ અને એ માત્ર અત્યારના કોમ્પિટિટિવ પોલિટિક્સ છે એમાં તમે એક્સપેક્ટ ન કરી શકો. હું તો એવું માનું છું કે સહજ છે માણસ સ્વભાવ કે ભાઈ હું શું કરવાની, એવું બધાને થાય, એની જગ્યાએ હું હોય તો થાય, પણ એ ભાવના એનામાં ન થઈ એ ખરેખર મારા માટે હું સદભાગી છું એના માટે કે મારા માટે થઈને બધાએ દિલ દઈને કામ કરે. પણ મને આશ્ચર્ય એ થાય છે કે જેમ કે બાબુભાઈ બોખરિયા, તો એમને પોતાના રાજકીય ભવિષ્યની ના ચિંતા હોય, એ તમને દિલથી શું કામ મદદ કરે? એ પ્રશ્ન બધા કરતા હશે, પણ એ પ્રશ્નની અંદર વાત એટલી છે કે બધાને એવું છે કે પોરબંદરમાં આપણે બધાએ સાથે મળીને કંઈક કરવું છે અને અમને બધાને વિચાર બધાએ સાથે મળીને આવવાનું છે. એનું કારણ અમારા પોરબંદરની જનતા છે, અમારા જિલ્લાની. એ બધા ઈચ્છતા હતા કે આ જે શક્તિની બાદબાકીઓ થાય છે એની જગ્યાએ સરવાળો થાય તો પોરબંદરની પ્રજાનું ભવિષ્ય બદલાય, નવી પેઢીનું ભવિષ્ય બદલાય. અને આ બધાને ચિંતા છે અત્યારે કે તમારા આજુબાજુના સ્પોટ વિકસતા હોય અને તમારામાં પોટેન્શિયલ હોય ને થોડુંક બાકી રહી જતું હોય તો બધા સાથે મળીને બધાએ કરવું છે. અને આ જે અમારા મતદારોનું છે, અમારા ત્યાંના સ્થાનિક લોકોનું જે આ ભાવ હતો, અને એ ભાવ બધામાં જાણે અજાણે પ્રગટ થયો. અને એને કારણે પોરબંદરમાં તમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને મળશો ત્યારે મુખ્યમંત્રી હોય કે પ્રદેશ પ્રમુખ હોય બંનેને તો પણ કહેશે કે આખા ગુજરાતમાંથી નાની મોટી ફરિયાદ આવે, અને આવે, સ્વાભાવિક છે, પોલિટિકલ પાર્ટીઓમાં કંઈ નવું નથી, પણ પોરબંદરની એક ફરિયાદ, એક સમખવા પૂરતી એક ફરિયાદ અમારા તરફથી કંઈ નથી. એ લોકસભાના અમારા જે ઉમેદવાર મનસુખભાઈ છે, કેબિનેટ મંત્રી છે, હું ધારાસભામાં હતો, પણ અમને પૂછવામાં આવે કે કોઈ કામ કરે છે, કોઈ નથી કરતું, તો અમારી કમ્પ્લેન 0 હતી. અમે તો ખાલી સાક્ષી ભાવે બધા મિત્રોને બોલાવતા હતા, વડીલોને, બાકી એક પણ કમ્પ્લેન અમારે ત્યાંથી નથી. અને હું એમાં એવું માનું છું મારી જાતને કે હું ગુજરાતનો સૌથી ભાગ્યશાળી રાજકીય કાર્યકર છું કે જેને આવા કાર્યકરોનો ટેકો કોંગ્રેસમાંથી આવેલા મારી સાથે આવેલા હોય અને મને બધાને સ્વીકારી અને દૂધમાં સાકર ભળી જાય એમ ખરા અર્થમાં, કહેવા પૂરતા નહીં પણ ખરા અર્થમાં
પોરબંદરમાં અમે સાથે મળીને કામ કર્યું. આપ અર્જુનભાઈ ભાગ્યશાળી તો છો જ, કારણ કે આપ પહેલી વાર 2002માં ચૂંટાયા પછી મારા રાજકીય નોલેજમાં એવા કોઈ વ્યક્તિ નથી કે જેમને પહેલી ટર્મમાં તે CLP લીડર ઓફ ઓપોઝિશન થવા મળે, એટલે કોંગ્રેસે પણ આપને ઘણું આપ્યું. એ વાત આપની સાચી છે. હું આપને કહું કે 2002માં હું વિધાનસભામાં ચૂંટાયો, પહેલી વખત ચૂંટાયો હતો. અને અમરસિંહભાઈ મારા વડીલ અને મારા વડીલ મિત્ર હતા. એટલે મેં એમને કીધું કે મને સાહેબ તમે દંડક બનાવો, ચીફ વ્હીપ બનાવો પાર્ટીના. શરૂઆતમાં મને હા પાડી, પછી મને બોલાવીને એમ કીધું કે અર્જુનભાઈ આપણે વિધાનસભામાં પરફોર્મ કરવું છે, એટલે અહીંયા તો 2-3 ટર્મ જો કોઈ જેણે અનુભવ લીધો હોય એ જ અહીંયા દંડક બની શકે, એટલે તમારો અનુભવ નથી. મેં કીધું કે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટ મેમ્બર 20 વર્ષ રહ્યો છું અને હું મહિના દિવસમાં શીખી જઈશ. તો કે ના, એ તમને બીજી જવાબદારી ડિલિમિટેશન કમિશનમાં તમને મેમ્બર તરીકે મૂકીશું, પણ આમાં નહીં. મને થોડી વાર ખોટું પણ લાગ્યું, પણ મને એવી વાત પછી બીજા વડીલોએ સમજાવ્યું કે એ વાત સાચી છે. આખી લીડર પછી આખી જો હાઉસ ચલાવવાનું હોય જવાબદારી, તો એ દંડકની હોય અને એમાં તમે નવા પડો. એટલે હું ખરેખર મને ત્યારે બનાવ્યો નહીં. અને એ જ અમરસિંહભાઈએ 9 મહિના પછી મને પૂછ્યા વગર દંડક બનાવી દીધો. એટલે મેં કીધું કે સાહેબ એ તો બહુ મોટી જવાબદારી વાળું છે, એના કરતાં મને એમને એમ પરફોર્મ કરવાની મજા આવે છે. તો કે ના, તમને બનાવવા છે. અને એ 1 વર્ષ પછી એ અમરસિંહભાઈનું અનફોર્ચ્યુનેટલી ડેથ થયું. અને પછી મને હું રજૂઆત કરવા ગયો. મેં કીધું મને વિપક્ષનો નેતા બનાવશો? તો કે તમે તો પહેલી વખત છો, તમને તમારા ધારાસભ્યો કેવી રીતે ટેકો આપશે? તો મેં કીધું ધારાસભ્યો ટેકો આપે તો કાંઈ વાંધો નથી. અને ધારાસભ્યોએ મારામાં સહમતિ જ બતાવી અને હું 1-1.25 વર્ષની અંદર અહીંયા લીડર ઓફ ઓપોઝિશન બન્યો. અને એ પણ કોની સામે? કે જે આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ, એની સામે કામ કરવાનો મોકો મળ્યો મને. અને ખરેખર આ વિપક્ષની ભૂમિકા એ વખતે મેં બજાવી. એટલે આપે કીધું એમ હું નસીબદાર હતો કે મને પહેલેથી જ એમાં એવી રીતે બૂસ્ટ મળેલું હતું કામ કરવાની. શાસક પક્ષમાં હોવાને કારણે વિકાસના કામો તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં કેટલા વધુ આવી શકવાની સંભાવના? એમાં હું એવું નથી માનતો કે તમે શાસક પક્ષમાં હોય તો જ તમને કામ થાય. હું નહોતો ત્યારે પણ મારા કોઈ કામ, લોકોના કામ, વ્યક્તિગત કોઈના કામ હોતા નથી અમારે, પણ કોઈ લોકોના કામ કોઈ દિવસ અટકા હોય. પણ હા, તમારે મોટો પ્રોજેક્ટ કોઈ લઈ આવવો હોય પોતાના માટે, તો સ્વાભાવિક તમે જ્યારે જે ડિસિઝન લેનાર સેટઅપ છે એની નજીક હોય તો તમે સારી રીતે લઈ શકો. નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા તો રણોત્સવ થયો અને આજે વિશ્વના નકશામાં નામ આવ્યું. એ હતા તો બુલેટ ટ્રેન આવી, એ હતા તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની. નરેન્દ્રભાઈ અહીંયા ગુજરાતમાં રહીને ગયા એટલે આપણો સાબરમતી આશ્રમ છે એ આજે વિશ્વ કક્ષાનો બનવા જઈ રહ્યો છે. અને એણે ટુરિસ્ટ ડેસ્ટિનેશન બધા બનાવ્યા, એ પણ એવા જ બનાવ્યા. એટલે એ કારણ કે પોતે સત્તામાં હતા. હું સત્તાની નજીક હોય તો હું જરૂરથી નરેન્દ્રભાઈને કે બીજાને જઈને આપણે કોઈ પ્રોજેક્ટ મૂકીને ચર્ચા કરી શકીએ. વિરોધ પક્ષની ભૂમિકામાં જ્યાં સુધી મને વ્યક્તિગત લાગે વળગે ત્યાં સુધી તો હું વિરોધ પક્ષનો લીડર હતો. એટલે મારી પ્રાયોરિટી તો એમની ખામીઓ શોધવાની હતી. એટલે સ્વાભાવિક હું એ કામમાં ધ્યાન ના આપી શકતો. હવે મારું એક જ કામ છે કે મને જે વિસ્તારે ચૂંટીને મોકલો છે અને જે રાજ્યે મને સન્માન આપ્યું છે એના માટે જે કાંઈ થોડા વર્ષો છે એ કન્ટ્રીબ્યુટ કરી શકીએ આપણે. એક હળવો પ્રશ્ન છે, ભાજપમાં ગયા પછી જૂના મિત્રો મળે છે તમને, કેવું લાગે છે? ના, મારે તો એના પછી એવું થયું કે હું તરત જ આ બધા ઇલેક્શન પ્રોસેસમાં પડી ગયો છું અહીંયા. પણ જૂના મિત્રોને બધાને મારી શું કહેવાય, મારી જે કોંગ્રેસની અંદર ફરિયાદો હતી એની ખબર હતી. એટલે એને કોઈ નવું લાગ્યું એવું મને નથી, કારણ કે હું જે ફીલ ત્યાં કરતો હતો એવી જ ફિલિંગ બધા મારી સાથેના બધા મિત્રોને હતું કે આ પાર્ટીની અંદર જે લીડરશિપ છે એ દિશાવિહીન છે
અને આની અંદર એવું છે કે તમારે ખેડૂત બનવું હોય તો ખેતીનું બેઝિક નોલેજ હોવું જોઈએ. આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણે આંબા વાવવા હોય તો એની પહેલાં કેરીનો છોડ એને રોપ બનાવી અને પછી રોપવું જોઈએ. અહીંયા ડુંગળી વાવવી હોય તો ડુંગળી સીધી ના વાવાય, એના રોપ બનાવવા પડે, લસણના રોપ બનાવવા પડે ને પછી રોપવા પડે. જ્યારે મગફળી, મગ ને બધા ઘઉં ને બાજરો છે એ આપણે વાવણી કરી શકતા. એટલું ફંડામેન્ટલ તમારે શીખી લેવું પડે. અહીંયા ના આવડતું હોય તો શીખી લેવું પડે. જો એટલું શીખવાની તમારી તૈયારી ન હોય તો તમે ખેડૂત તરીકે નિષ્ફળ જાઓ અને તમે કોઈ દિવસ બે પાંદડે ખાઈ નહીં. અમારી ગામડાની ભાષામાં કહીએ દિલ્હીમાં બેઠા છે અને કોઈ આવી તૈયારી નથી કે ફંડામેન્ટલ પોલિટિક્સનું શીખી જાય. બસ રોજ મોદી 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 કરવાથી થવાનું છે કોઈ દિવસ? અમે 20 વર્ષથી 40 વર્ષ મોદી મોદી કર્યું ગુજરાતમાં. તો મોદી સાહેબ છે એ મુખ્યમંત્રી હતા તો વડાપ્રધાન થઈ ગયા. એનાથી કશું ન થાય. એના માટે તમારે પ્રજાના પ્રશ્નો ક્યાં છે એ લેવા જોઈએ અને એ પ્રશ્નો સરકાર શું નથી કરતી એ લઈને જવું જોઈએ. એટલે એમાં એ ફંડામેન્ટલ છે જ નહીં. એટલે જે મારા મિત્રો અહીંયાના છે એ બધું જાણે છે એટલે એને અફસોસ બહુ જાજો થાય નહીં. એને ખબર જ છે કે અર્જુનભાઈ છે એ સ્વમાનના ભોગે રાજનીતિ કરે નહીં અને પોતે જે ઈચ્છે છે કે આની અંદર આ ખોટે રસ્તે જઈ રહ્યા છે તો હું તો કહું છું ખોટે રસ્તે જાઉં છું. શું કરવા હું કરું છું? તમે આમ આદમી પાર્ટીને આવી રહી હતી તે દિવસે પેલા શાહમૃગ વૃત્તિ દાખવીને એની સામે જોયું નહીં અને આમ આદમી પાર્ટી આવી ગઈ. અને હવે જ્યારે આમ આદમી પાર્ટી પતી ગઈ છે ત્યારે એમની સાથે સમાધાન કરો છો. એનો મતલબ શું છે? અત્યારે તો આમ આદમી પાર્ટીનો અત્યારે આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જો સ્કોર 0 રહેવાનો છે. કારણ કે મોટામાં મોટા દંભી નેતા છે અરવિંદ કેજરીવાલ છે. એણે પોતાને નાની ગાડી લઈને જવાનું, હું મોટા સીએમના બંગલામાં નહીં રહું એવી વાતો કરવાની અને હું આવ્યા ભેગું બધાને જેલમાં પૂરી દેવાનો છે એમ કરવાનો વાતો કરી. અને આખો પક્ષ ભ્રષ્ટાચારી નીકળ્યો. આખો પક્ષ જેને ઊભો કર્યો બધો ભ્રષ્ટાચારી. અને ભ્રષ્ટાચારે કેમાં કર્યો? દારૂમાં. હવે તમે એવા લોકોની સાથે એલાયન્સ કરો. તમારા પોતાના નેતાઓની તમારે વેલ્યુ ન હોય અને આઉટસાઇડરના નેતાઓને આજે ભરૂચ અને ભાવનગર 2 સીટો એમને આપી દીધી. કોણે કામ કર્યું? એક કોંગ્રેસના કાર્યકર્તાએ કામ નથી કર્યું ત્યાં બંને જગ્યાએ. અને આ બંને સીટો ખૂબ મહત્વની સીટો ભરૂચ છે અહેમદભાઈની લીગસી છે અને ભાવનગર છે એ કોંગ્રેસના પ્રમુખનું. શું કરવા દેવી જોઈએ? કોઈ સંજોગોમાં ના દઈ શકાય. અને હવે જ્યારે આમ આદમી પાર્ટી પોતાની ચામડી બચાવવાની વાત કરે છે ત્યારે તમે એની સાથે શું એલાયન્સ કરીને મેળવવાનો છો? 2022ની પછીની કોઈ પણ ચૂંટણી આવશે તો આમ આદમી પાર્ટી બિગ 0 જ છે. એટલે એટલી પોલિટિકલ સમજ નથી કે આની સાથે એલાયન્સ ન કરાય. મેં ગયા વખતે ધ્યાન દોર્યું હતું 2022માં કે આમ આદમી પાર્ટીની એ પ્રજાને પેલી ગેરંટીઓની રેવડી આપી અને લોકોને લલચાવે છે એને રોકવી જોઈએ. તો કે તમે તો અમને કહેવામાં આવ્યું કે તમે તો ચૂંટણી લડ્યા પહેલાં હારી ગયા છો. હવે મેં તો રોગનું નિદાન કર્યું હતું ને એ આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસની 17 સીટો થઈ એને કારણે. હવે એને ખબર પડી કે હવે તો એમની સાથે એલાયન્સ કરી લ્યો. પણ એને ખબર નથી કે આજે આમ આદમી પાર્ટી જેવું નામ નિશાન નથી ગુજરાતની અંદર. અને જેના મુખ્યમંત્રી, જેના નેશનલ કન્વીનર જેલમાં છે, આખી પાર્ટી જેલમાં છે, એની સાથે તમે શું કરવા કરો છો? પણ એ સમજ જ નથી કોઈને. અર્જુનભાઈ, આપનું શું માનવું છે કે આ 4મી તારીખે પરિણામો આવી જશે પછી કોઈ બીજા મહત્વના કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડશે? જો પાર્ટી છોડે ના છોડે એનો સવાલ નથી. છોડે એનાથી કોઈ કોંગ્રેસ પાર્ટી હું એમ માનતો નથી કે નબળી પડી જાય. એ તો એમાં સ્ટ્રેન્થ હોય તો ગમે ત્યારે જીવન થાય. પણ ફંડામેન્ટલ સ્ટ્રેન્થ જ નથી જે પાર્ટીની અંદર રહી. જેના લીડરશિપની અંદર વિઝનરી કહેવાય એવા લીડરશિપ નથી રહી. એ પાર્ટી છોડે એના કરતાં પાર્ટી આજે
એક વિપક્ષ તરીકે પણ માન્યતા નથી રહી. આજે 10 વર્ષ થઈ ગયા, અહીંયા આપણી લોકસભાની અંદર વિપક્ષ તરીકેની માન્યતા નથી. ગુજરાતમાં આજે વિપક્ષ તરીકેની માન્યતા નથી. પણ એ તો ભાજપે નથી આપીને. આપણે જો લોકસભાની વાત જોઈએ તો ભૂતકાળમાં લોકસભામાં ભાજપની આ જ સ્થિતિ હતી, પણ રાજીવ ગાંધીએ વિરોધ પક્ષનો દરજ્જો આપેલો ના, ભાજપને. ત્યાં દીપલબેન ત્યાં નહોતો આપેલો. વિરોધ પક્ષનો દરજ્જો આપણે અહીંયા ગુજરાતમાં જરૂરથી આપેલો, પણ ત્યાં ક્યારેય પણ વિપક્ષનો દરજ્જો 10% કરતાં ઓછી બેઠકવાળાને નથી આપેલો, અને સ્પષ્ટ નિયમોમાં જોગવાઈ છે. અને એના માટે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં ગયા, એણે કીધું કે નિયમો આ પ્રમાણેના છે. સવાલ એનો નથી, એ છે તમારી જે સોચ છે. એમાં તમે એમ માનો કે આ પાર્ટી મારી બાપી કી મિલકત છે, તો એ પાર્ટી કોઈ દિવસ ક્યારેય ચાલે નહીં. હું એક જ દાખલો આપું કે ડૉક્ટર મનમોહન સિંહ જેવા, ભલે મેં કોંગ્રેસ છોડી દીધી, પણ હું ડૉક્ટર મનમોહન સિંહની ટીકા ક્યારેય નહીં કરું. રિસ્પેક્ટેબલ પર્સન હતા. સોનિયા ગાંધી રિસ્પેક્ટેબલ પર્સન હતા. આ બધાએ નક્કી કર્યું કે જે લોકો ચૂંટાયેલા સભ્યો છે એને સજા થાય, તો એની અપીલ પૂરી ન થાય ત્યાં સુધી એને ડિસ્કોલિફાઈડ નહીં કરવાના. આ બધાએ સમજી વિચારીને કરેલું હતું. ત્યાં એમને જો રાહુલ ગાંધીને વાંધો હોય તો ત્યાં જઈને એ તો શું કહેવાય, એને એક્સેસ હતો. પ્રાઇમ મિનિસ્ટરને કહી શકે, સોનિયા ગાંધીને કહી શકે કે આ આપણે કરીએ છીએ બરોબર નથી કરતા. પણ કોંગ્રેસ પક્ષની પ્રેસ કોન્ફરન્સ આ ઓર્ડિનન્સની ફેવરમાં અજય માકન રહી રહ્યા હતા, ત્યારે ઓચિંતા જ ડ્રામા કરવા માટે પોતે આવી ગયા અને આવીને ઓર્ડિનન્સ તોડી નાખ્યો. એ એક દેશના વડાપ્રધાનનું અપમાન નહોતું? કોંગ્રેસ પક્ષના પ્રમુખ છે એનું અપમાન નહોતું? પણ એ એટલું કર્યા પછી એ ઓર્ડિનન્સ વિથડ્રો થઈ ગયો, પણ રાહુલ ગાંધી સામે કોઈ એક્શન ન લીધા. આ જ ઓર્ડિનન્સ બરોબર નથી એમ અર્જુન મોઢવાડિયાએ તે દિવસે કીધું હોત તો અર્જુન મોઢવાડિયાને પાર્ટીમાંથી 6 વર્ષ માટે બહાર કરી દીધા હોત. પણ દેશના વડાપ્રધાનનું, પોતાના પક્ષના પ્રમુખનું ખુલ્લેઆમ અપમાન કર્યું તો એમનું કહેવું માનવામાં આવ્યું. હવે આ પ્રકારની ગેરવર્તણૂક કરનારા જે છે એ બીજા પાસેથી બીજાને શિક્ષણ આપે કે તમારે આમ રહેવું જોઈએ, આમ રહેવું જોઈએ, આમ રહેવું જોઈએ. એ રીતે પાર્ટી નથી ચાલવાની. અર્જુનભાઈ, આપે કહ્યું કે મનમોહન સિંહની આપ કોઈ દિવસ ટીકા ના કરી શકો. નહીં, હું આવી રીતે ન કરી શકું. હા, હું એને કોઈ એક્શન એક લીધું હોય તો જરૂરથી કહું કે એક્શન બરોબર નથી, બરાબર. પણ તમે એનું ઇન્સલ્ટ કેવી રીતે કરી શકો? એમને તમારા કરતાં ઉંમરમાં મોટા છે, અનુભવમાં મોટા છે આજે, તો એમનું કોઈ સંજોગોમાં અપમાન ન કરી શકાય. આજે કોઈને પણ, આપણા રાજ્યના મુખ્યમંત્રી છે, એ મુખ્યમંત્રી છે, હું એની સાથે મેં હાઉસની અંદર ઘણી એના સરકારની ટીકા કરી છે, પણ મેં મુખ્યમંત્રીને નામજોગ કે તમે આવા છો એમ મેં વાત ક્યારેય નથી કરી. એટલે આપે જેમ ભૂતકાળમાં અદાણી, અંબાણી, બીજા ઉદ્યોગપતિઓના નામ લઈને ટીકા કરી છે, બરાબર, કે મોદીએ આ ઉદ્યોગપતિઓનું ભલું કર્યું છે, ચોક્કસ એ તમારું સ્ટેન્ડ છે એ બદલાશે? જો એ કોઈ એક ઇસ્યુ ઉપર, હું તો પોરબંદરમાંથી આવું છું, એક ઇસ્યુ ઉપર તમે જરૂરથી કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની ટીકા કરી શકો, તમે જરૂરથી પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીની ટીકા કરી શકો, અને હું કરતો હતો. મારી એ ભૂમિકા હતી, અને ભૂમિકા મારી વિરોધ પક્ષની, શાસક પક્ષની ભૂલો કાઢવાની હતી, અને બહુ કમિટમેન્ટ સાથે એ મેં નિભાવી છે, અને એનો દેશ ને રાજ્ય બે સાક્ષી છે. પણ દેશમાં સંપત્તિનું સર્જન કરવું હોય, આ મેં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના તમામ નેતાઓને મોઢે વાત કરેલી છે કે સંપત્તિનું સર્જન કરવા માટે જે લોકો એ ફિલ્ડમાં છે, વેપાર ઉદ્યોગના ફિલ્ડમાં, તો એને પણ મજબૂત કરવું છે.
અમારા પોરબંદરના 2 ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતા હમ. અને માધવાણી, બંને આખું ઈસ્ટ આફ્રિકા આખું છે, કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા, એ આખું ડેવલપ કરવાની અંદર એમનો મોટો ફાળો હતો. દક્ષિણ આફ્રિકાનું જે ડર્બન ને બીજા શહેરો છે, આજે કેપટાઉન, એ શહેરોના અંદર જે ચેન્જ આવ્યો એમાં મારા પોરબંદરના વેપારીઓ છે, આપણા જે મહેમાન વેપારીઓ અને બીજા વેપારીઓ છે, આજે પણ ત્યાં છે લાખોની સંખ્યામાં. ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ત્યાં બધી જગ્યાએ એ પ્રદેશોને પ્રોસ્પર કર્યા છે. મહાત્મા ગાંધી છે એ આશ્રમમાં રહેતા હતા અહીંયા, અને આપણે બધા સાક્ષી છીએ કે આ મજૂરોની જ્યારે મિલ માલિકો સામે એમને શોષણ થતું હતું ત્યારે ગાંધીજીએ મજૂર મહાજનની સ્થાપના કરી અને એમની સામે આંદોલન કર્યું, અને સારાભાઈની મિલ સામે આંદોલન કરનાર એમની જ દીકરી હતી, ગાંધીજીના અનુયાયી તરીકે. અનસુયા શાળા. હા, એ હતા. તો એનાથી ગાંધીજીએ કોઈ દિવસ કસ્તુરભાઈ લાલભાઈને કે બીજા કોઈને એને અપમાનિત નહોતા કર્યા. એને ક્યારેય દેશના ઉદ્યોગપતિઓને ટાટા બિરલાનું પ્રદાન છે આપણે સ્વીકારીએ છીએ, અને બિરલાને ત્યાં મહાત્મા ગાંધીજી ત્યાં એને ત્યાં રોકાતા હતા, એને તમે અવગણી કેવી રીતે શકો? હા, એમને કોઈ એક ખોટી રીતના હું જરૂરથી મેં અદાણીની સાથે જમીન આપેલી હોય કે બીજી આપેલી હોય એની સામે મેં ફરિયાદો કરેલી છે. એની સામે જસ્ટિસ શાહ કમિશનની મોદી સાહેબે જ નિમણૂક કરેલી, અને એમાં એમને જસ્ટિસ શાહ કમિશને ક્લીન ચીટ પણ આપેલી. ફરિયાદો અમે જરૂર કરેલી, અમારી ભૂમિકા તેને કરેલી હતી. પણ એને કારણે આ દેશની અંદર જેટલો ઉદ્યોગ વેપાર ધંધાની અંદર પડેલા લોકો ખરાબ જ છે ને તમે એકલા જ પવિત્ર છે, એ વાત ખોટી છે. અને એમને જ્યાં ભૂલો કરી હોય જે લોકોએ, તો એમને એની સામે જે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ ને આજે સ્ટેન્ડ એ જ છે, એમાં કશો ફરક નથી પડવાનો. આપણે રામ મંદિરની વાત કરીએ કે જ્યારે રામ મંદિરનું ઇનોગ્રેશન વગેરે જે છે એ કરવાનું હતું ત્યારે કોંગ્રેસના 2 નેતા હતા કે જેમણે વિરોધ કર્યો હતો, અમરીશભાઈ ડેર અને અર્જુનભાઈ મોઢવાડિયા. આ બંનેમાંથી નેતા છે, બંને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. બંનેમાંથી કોઈ પણ નેતા અત્યારે રામ મંદિરના દર્શન કરી આવ્યા છે? જો રામ મંદિરના દર્શન છે એ પ્રજાને બતાડવા માટે નથી હોતા કોઈના પણ, એ તમારા શ્રદ્ધાનું કેન્દ્ર છે. હું કેટલી વખત મંદિરે જાઉં છું ને કેટલી વખત નથી જતો, એ મારે કોઈને બતાડવાનું ન હોય. હું કયા ભગવાનમાં માનું છું, કઈ માતાજીમાં માનું છું, એ મારી પોતાની શ્રદ્ધાનો સવાલ. સવાલ એ છે, એ વખતે મેં જે વાત કરી હતી એ કરી હતી કે ભાઈ કોંગ્રેસ પક્ષની નીતિ શું રહી હતી. કોંગ્રેસ પક્ષની નીતિ હતી કે જે રામ જન્મભૂમિ વિવાદ છે એ કોર્ટમાં પડેલો છે, એ કોર્ટના નિર્ણયને આધારિત છે. કોર્ટ કહેશે તો મંદિર બનશે, કોઈ વાંધો નહીં. લાંબી અને નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી એ તો મુવમેન્ટમાં હતી કે અહીંયા જ મંદિર બનવું જોઈએ, અને એના માટે થઈને એમણે લાંબો સંઘર્ષ પણ કરેલો હતો. ફાઇનલી નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા, ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી. એ પછી એણે એમ નથી કીધું કે ના, કોર્ટનો ચુકાદો જે આવે અમે તો ત્યાં મંદિર બનાવવાના છે. એમણે કોર્ટના ચુકાદા સુધી રાહ જોઈ. સુપ્રીમ કોર્ટે કીધું કે અહીંયા આ મંદિર અહીંયા બનશે, અને મંદિર બન્યું ત્યાં, અને એના માટેનું ટ્રસ્ટ બનાવ્યું કોર્ટના ચુકાદા પ્રમાણે. અને જે લોકો સામે ગયા હતા મુસ્લિમ પક્ષ, એમને કીધું કે તમને બીજી મસ્જિદ માટેની જમીન આપવાની, અને મસ્જિદ માટેની જમીન આપી. એ લોકોએ સ્વીકારી લીધો ચુકાદો, અને એ મસ્જિદ પણ ત્યાં બને છે એમની ભલામણ, અને મંદિર બની ગયું. આખા દેશના લોકોએ એમાં ફાળો પણ આપ્યો એમને. હવે જ્યારે એનું ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યારે પણ નરેન્દ્રભાઈ ગયા હતા. એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતી ત્યારે પણ નરેન્દ્રભાઈને બોલાવવામાં આવ્યા. એકલા નરેન્દ્રભાઈને બોલાવવામાં આવ્યા હતા એવું નહીં, પણ અનેક લોકોને, બધી પોલિટિકલ પાર્ટીઓને, બધા લોકોને એમાં ત્યાં ગયા. વાંધો એટલો જ કોંગ્રેસ પક્ષને કે નરેન્દ્રભાઈ શું કરવા, એટલે એમણે એમ કીધું ભાઈ નરેન્દ્રભાઈને તમે ના પાડો છો તો સોમનાથનું મંદિર છે, સરદાર સાહેબે સંકલ્પ કરેલો, અને એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુએ કરેલી હતી.
તો આ તો આપણા રાષ્ટ્રના વડા હતા, ત્યારે રાષ્ટ્રના વડાપ્રધાનના હાથે થાય છે, તો તે દિવસે વાંધો નહોતો તો અહીંયા શું કરવા વાંધો હોય? પણ નરેન્દ્રભાઈ જાય છે એટલે અમે નહીં જઈએ. અને એટલું જ નહીં, જયરામ રમેશ જેને ચૂંટણી લડી નથી, જેને પ્રજાની સાથે લેવા દેવા નથી, એવા માણસ પાસે સ્ટેટમેન્ટ કરાવડાવે છે કે વી આર ડિક્લાઇનિંગ ધ ઇન્વિટેશન બિકોઝ ઇટ ઇઝ અ પ્રોજેક્ટ ઓફ બીજેપી RSS. તો પહેલો પ્રોજેક્ટ કોંગ્રેસનો નહોતો, સરદાર સાહેબનો નહોતો. ત્યાં રાષ્ટ્રપતિ ગયા તો વાંધો નહીં, અહીંયા મોદી સાહેબ તો કે અમે નહીં જઈએ. તમે એ સ્ટેટમેન્ટ કરતી વખતે જનભાવનાને કેટલી ઠેસ પહોંચાડો છો એક પોલિટિકલ પાર્ટી તરીકે. તમારે જવાનું તો ત્યાં જ છે, તો એનો ખ્યાલ રાખવો જોઈએ. તમારે ન જવું હોય તો તમારે વિવેક બતાવીને કહેવું જોઈએ કે મારાથી પહોંચાય એમ નથી. બીજી પોલિટિકલ પાર્ટીઓ જે રામ જન્મભૂમિના વિરોધમાં હતા, સમાજવાદી પાર્ટી હોય કે બીજા હોય, એને બહુ સારી રીતે ના પાડેલી છે અને ગયા છે. અને આ ના પાડ્યા પછી ગભરાયા એટલે પછી એ લોકો બધા મંદિરે તો ગયા. ઉત્તર પ્રદેશના કોંગ્રેસના બધા આગેવાનો ગયા. અને અમરીશ ડેર ને અર્જુનભાઈએ ના પાડી હતી એવું નહીં, એવા કેટલાય લોકો હતા. અને એને પાછળથી રિયલાઇઝ થઈ, કારણ કે એના ત્યાં સલાહકારો એવા બેસે છે કે જેને જનતાને નાવા નીચવવાનો સંબંધ નથી. એટલે એમાં રામ મંદિર છે એ આસ્થાનું પ્રતીક હતું, રહેવાનું છે. અને એને કારણે એ આસ્થાના પ્રતીકની વાત નથી કરતો, પણ એને કારણે અયોધ્યા કેટલું બદલાયું છે એ હું તમને કહું. અયોધ્યાની અંદર કોઈ જતું નહીં, ડેડ સિટી હતું. આ અયોધ્યાની અંદર 4 મહિનાની અંદર 2 કરોડ ટુરિસ્ટ ગયા ત્યાં. એરપોર્ટ નહોતું તો એરપોર્ટ બન્યું, રેલવે નહોતું તો રેલવે બની. કેટલી ફ્લાઇટો જાય છે, કેટલી બસ જાય છે. 2 દિવસ પહેલાં મારી નાની બેન છે મારાથી, એ અયોધ્યા ગઈ હતી. તો મને કે જગ્યા કોઈ જગ્યાએ ભાઈ નથી મળતી. હવે આ તમને એ જનભાવનાનું અપમાન શું કરવા કરો છો? મારી વાત એટલી જ હતી કે તમે પોલિટિકલ પાર્ટી માટે તરીકે ફિટ જ નથી જો જનભાવનાને તમે આદર ન કરો તો. માણસને શું બોલવું ને એનો ખ્યાલ હોવો જોઈએ. એ ખ્યાલ જ નથી. અને એનો ખ્યાલ એટલા માટે નથી કે જે તે આખી કોટરી બેઠેલી છે ત્યાં, એને જિંદગીમાં ચૂંટણી લડ્યા નથી, કોઈ દી લડવાના નથી, કોઈ દી ચૂંટણીઓ લડાવી નથી, અને કોઈ દિવસ એને લોકો પાસે મત માગવા જવું પડતું નથી. એવા લોકો બેઠા છે અને એ આવા નિર્ણયો કરે છે. અને પછી એમ કહે કે અમને મત નથી આપતા, મોદી સાહેબ કોમવાદ કરે છે, બીજું કરે છે, ત્રીજું કરે છે. હવે તમે બીજું કંઈ નહીં, રાજીવ ગાંધી પાસેથી શીખાવો તો પણ તમે આવું ન બોલો. એ પણ વડાપ્રધાન હતા ત્યારે એને શું કર્યું હતું આ જનભાવનાનો આદર કરવા માટે? બિલકુલ. આ જે ચૂંટણી 2024ની થઈ, આપ શું માનો છો? એ આ રામ મંદિર, મોદી કે પછી વિકાસ, મેઇન મુદ્દો કયો હતો? જો રામ મંદિર તો એક જે લોકોની જનભાવના હતી એનો આદર કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીનું કમિટમેન્ટ હતું કે અમે બનાવીશું. અને જે કંઈ હર્ડલ્સ હતા એ દૂર થઈને મંદિર બની ગયું. પ્રજા ખુશ છે એનાથી. ના નહીં, 370મી કલમ એક કમિટમેન્ટ હતું ભારતીય જનતા પાર્ટીનું, અને એ સંકલ્પ પ્રમાણે 370મી કલમ પણ ગઈ આપણે ત્યાં. અને કાશ્મીર અવિભાજ્ય ભાગ હતો, અને હવે રીએશ્યોર કરે કે અહીંયા કોઈને સ્પેશિયલ પ્રિવિલેજ નહીં, બધા જ સરખા છે ત્યાં. અને તે કાશ્મીરની પ્રજા ખુશ છે. સવાલ એટલો છે કે મુદ્દાઓ ક્યાં છે આ વખતે? મારે કોંગ્રેસને પૂછવું છે કે એમની પાસે ક્યાં મુદ્દાઓ છે? અહીંયા તો બધા જ મુદ્દાઓ છે. અહીંયા દેશને આજે જે બદલાવ આવી રહ્યો છે દેશની અંદર, અને જે પ્રોમિનન્સ દેશનું દુનિયાની અંદર આવે છે આજે, અને જે ગતિથી આપણે જાય, પહેલાં ડેસ્ટિનેશન ચાઇના હતું, દુનિયાના બધા ઇન્વેસ્ટરો ત્યાં જતા હતા. આટલા વખતમાં જે સિનારીઓ બદલાયો, આજે ડેસ્ટિનેશન ઇન્ડિયા બન્યું છે. જે માટે થઈને આપણે કોઈ દિવસ ક્યારેય વિચારી શકતા નહીં એ પ્રોડક્ટ દેશમાં બનવા જઈ રહી છે. સેમી કન્ડક્ટર ઉદ્યોગ જે છે એની ડિઝાઇનિંગ અમેરિકા કરે, અને મોટું પ્રોડક્શન છે
એસેમ્બલિંગ એ તાઇવાન અને ચાઇના કરે. આ બે કન્ટ્રીનો હિસ્સો ઓલમોસ્ટ 85% છે. ચાઇનાએ થોડાક વખત બ્રેક મારી એટલે આપણી ઘડિયાળ બનવાનું, આપણા કોમ્પ્યુટર બનવાનું, આપણા મોબાઈલ બનવાનું, આપણી કાર બનવાનું, જેટલા ઓર્ડર હતા ઠપ થઈ ગયા. એ ઓપોર્ચ્યુનિટીને મોદી સાહેબે ગ્રેબ કરીને આજે 3 વર્ષની અંદર આપણું ગુજરાત અને ઇન્ડિયા આ સેમિકન્ડક્ટર ચિપ્સનું હબ બનવા જઈ રહ્યું છે. આપણે દુનિયાને ડિક્ટેટ કરી શકીશું. આપણે મેં કચ્છના રણની વાત કરી. કચ્છના રણની અંદર હું 1992ની અંદર છેક ખાવડા બ્રિજથી શરૂ કરી, ઇન્ડિયા બ્રિજથી, અને આપણી પાકિસ્તાનના બોર્ડર સુધી સરદાર પોસ્ટ આવેલી છે ત્યાં સુધી ગયેલો હતો. ત્યાં તમને એક ઝાડ ન મળે, એક માણસ ન મળે, એક પશુ ન મળે. આટલું ડેઝર્ટ કશું થાય નહીં. એ ડેઝર્ટની અંદર રણોત્સવ તો થાય છે, પણ સાથે સાથે વીજળીની ખેતી થવાની છે. આ પીક અવર્સની અંદર આજે ગુજરાતનું રિક્વાયરમેન્ટ 22,000 મેગાવોટ વીજળીની છે. ખાલી કચ્છના રણમાં આપણો જે આ હાઇબ્રિડ પાર્ક થાય છે, એનર્જી પાર્ક, સોલાર અને વિન્ડ, એમાં 30,000 મેગાવોટ વીજળી પેદા થવાની છે 3 વર્ષમાં. કેટલું ગુજરાત બદલાઈ જવાનું. પણ આપે કયું થવાનું છે એમ, એ તો એવી રીતે જોઈએ તો ચારણકામાં દુનિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ આપણે ઇન્સ્ટોલ કર્યો અને અત્યારે ત્યાં આમ તાળા લાગી ગયા છે. કોઈ આ ફ્યુચર છે એ આ જે અનકન્વેન્શનલ એનર્જી છે, નેચરલ એનર્જી છે, સોલાર અને વિન્ડ પાવર, એના ઉપર જ છે. આપણી પાસે જે હાઇડ્રોકાર્બન છે એ લગભગ બધી જગ્યાએથી 30 વર્ષમાં પૂરું થવામાં છે. અને ઇન્ડિયા છે આ આપણી અનકન્વેન્શનલ એનર્જીનું હબ બનશે ઇન્ડિયા. અને એમાં સૌથી વધારે ઓપોર્ચ્યુનિટી હોય તો ગુજરાત અને રાજસ્થાન 2 પ્રદેશો પાસે છે. રાજસ્થાન પાસે વધારે છે, પણ રાજસ્થાન એને ટેપ કરી શકતું નથી. આપણે ગુજરાતની અંદર એને ટેપ કર્યું. આજે કામ ચાલુ થઈ ગયા બધી જગ્યાએ, અને આપણે એ 32,000 મેગાવોટનો આજે આપણે એને સાથે જે લેન્ડ ટ્રાન્સફર કરવાથી માંડીને જે બધી વિધિ કરવાની થઈ ગઈ, અને આપણે એનર્જી માટે સેલ્ફ રિલાયન્ટ થવાના, ડિફેન્સમાં સેલ્ફ રિલાયન્ટ થવાના. અને જે બદલાવ દેશમાં આવે છે એ બદલાવ આજે વિઝિબલ થાય છે. મુદ્દાઓ જે આપણા દેશમાં જે કામ કરે છે એ મુદ્દા છે ડેવલપમેન્ટના. બીજા મુદ્દાઓ લોકોને નાના મોટા હશે, પણ સૌથી મોટો વિશ્વાસ હોય તો એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છે. અને દેશમાં જે બદલાવ આવી રહ્યો છે એ બદલાવ ઉપર છે. અચ્છા, મારે શિક્ષણ મામલે પૂછવું છે. એટલે કારણ કે ગમે ત્યારે બહુ મોટા નેતા આવતા હોય છે, એટલે સામાન્ય રીતના શિક્ષણનો તો હું સવાલ ઉઠાવતો જોઉં છું. આપણે જાણીએ જ છીએ ગુજરાતના શિક્ષણની વ્યવસ્થાની વિશે કહેવાની કોઈ જરૂર નથી. એને એવું આપણે કહીએ કે ખાડે ગયું છે તો પણ અતિશયોક્તિ ન કહેવાય. કારણ કે આપણે જાણીએ છીએ સરકારી શિક્ષણ છે કેવું છે. પ્રાઇવેટાઇઝેશન વધી રહ્યું છે. ફીની વાત કરીએ, કેજીમાં છોકરા ભણતા હોય 1.5 લાખ રૂપિયાની ફી હોય છે. 12મું પાસ કરે એના પછી ટ્યુશનમાં 2 લાખ રૂપિયા આપવા પડે છે. ગ્રેજ્યુએશન કરવા જઈએ, બીએસસી કરવું હોય, બીએસસીમાં 2-3 લાખ રૂપિયા આપવા પડે છે. પ્રાઇવેટાઇઝેશન શિક્ષણમાં ગુજરાતમાં વધી રહ્યું છે. હા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ધેટ ઇઝ ફાઇન, પણ સરકારી શિક્ષણ છે એ વધશે, આગળ વધશે, અને જે કોઈ પણ લોકો છે એમને સસ્તામાં એજ્યુકેશન મળી રહેશે. એના માટે ભારતીય જનતા પાર્ટી શું કરશે? આઈ વુડ લાઈક ટુ એડ સબ ક્વેશ્ચન કે અર્જુનભાઈ પોતે પણ સરકારી સ્કૂલ અને સરકારી કોલેજ, મોરબી એન્જિનિયરિંગ કોલેજના સ્નાતક છે, એઝ ફાર એઝ આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે સરકારી શિક્ષણ આપે હંમેશા પ્રમોટ જ કર્યું છે અને ઇટ ઇઝ રિક્વાયર્ડ. અને બહુ સાચી વાત છે. જે ચિંતાજનક ટ્રેન્ડ છે આ પ્રાઇવેટાઇઝેશન તરફ જવાનું, પણ શિક્ષણને લાગે પડે કે ત્યાં સુધી આપણે ઘણું કરવાનું છે, અને એ થઈ રહ્યું છે. તમે 2023 ફેબ્રુઆરીની જે બજેટ સેશન હતું એ વખતે તમારામાંથી કોઈ મારું શિક્ષણ ઉપરનું પ્રવચન સાંભળ્યું હોય કે નહીં મને ખબર નથી. હું શિક્ષણમાં
કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીનો ટીકાકાર રહેલો છું. હમ. પણ તમને યાદ હોય તો એ ભાષણમાં મેં જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું છે, અને મેં તો ટોણો મારીને કીધું હતું કે તમને આની ક્રેડિટ લેતા નથી આવડતી, પણ જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું એ વિદ્યા સમીક્ષા કેન્દ્રને વિશ્વના અનેક દેશોએ અપનાવ્યું, બીજા રાજ્યોએ તો અપનાવ્યું. એ વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર હું પોતે 1.5 કલાક વિઝિટ લઈ આવ્યો વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે, અને ત્યાં એમણે દરેક શાળાઓને રેડ, યલો અને ગ્રીન આ 3 કેટેગરીમાં વહેંચ્યા. વિદ્યાર્થીઓને પણ એવી રીતે વહેંચ્યા, જિલ્લાઓને પણ એવી રીતે વહેંચ્યા. એટલે મેં એમ કીધું કે મારો જિલ્લો બતાવો કેમાં છે, તો મને કીધું કે તમારો જિલ્લો રેડ ઝોનમાં છે અહીંયા. ખૂબ પછી પોરબંદર જિલ્લો. હા. પછી મેં કીધું કે તમે મને બતાવો કે કયો તાલુકો રેડ ઝોનમાં છે ને ગ્રીન ઝોનમાં છે. તો એમ મને કીધું કે તમારો તાલુકો યલો ઝોનમાં છે. અને પછી મેં એને કીધું કે મારું ગામ છે એમાં 3 સ્કૂલો છે, તો મારા ગામમાં સ્કૂલની શું સ્થિતિ છે. તો મને મારા ગામની 3 સ્કૂલો હતી, 3 સ્કૂલનું એમણે કીધું, એમાં 2 ગ્રીનમાં હતી, 1 યલોમાં હતી. પછી મને કીધું કે તમારા વિદ્યાર્થીઓ છે એ કેટલા વિદ્યાર્થીઓ યલો, ગ્રીન ને પેલામાં છે. મને વિદ્યાર્થીઓને કીધું, એમાં જે રેડ ઝોનમાં હતા એ વિદ્યાર્થીઓના નામ મને બતાવ્યા, અને એ કયા કયા વિષયોમાં છે ત્યાં સુધી. આટલી હદ સુધી માઇન્યુટલી આપણો શિક્ષણ વિભાગ કામ કરે છે. અને આ હું અહીંયા બોલું છું નહીં, કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મેં આ વાતને એપ્રિશિએટ કરી અને વિધાનસભાના રેકોર્ડ ઉપર હું બોલેલો છું. અને બધાને સરપ્રાઈઝ થયું કે અર્જુનભાઈ આટલા બધા વિષયોની અંદર હું ટીકાકાર બન્યો. મેં કહું શિક્ષણ રાજનીતિનો વિષય નથી. બિલકુલ. આપણે ત્યાં બહુ સાચી વાત છે કે જે આંધળું અનુકરણ થાય છે પ્રાઇવેટ, ધંધો તો બનાવી દીધો, પણ મા બાપને એના માર્કેટિંગની એટલી હદ સુધી આવી જાય છે. હું તમને દાવાથી કહું કે આપણી સરકારી સ્કૂલોમાં જે શિક્ષકો જે ક્વોલિફાઈડ છે એવા તમને એક પણ તમે ટોચનામાં ટોચની શૈક્ષણિક સંસ્થા લઈ લો, એ લેવલના કોઈ શિક્ષકો મળશે નહીં આજે. કારણ કે એ તો અનક્વોલિફાઈડ છે. જે લોકો સરકારી નોકરીમાં, શિક્ષકોમાં નોકરી નથી મળતી એ લોકો ત્યાં જાય છે. અહીંયા 50,000 પગાર મળે છે સરકારી સ્કૂલોમાં, અને ત્યાં 10,000 નથી આપતા. હવે 10,000 વાળો શું ભણાવી દેવાનું? અને પણ આ પાછું ફિક્સ્ડ પેનું જે દૂષણ છે એ પણ શિક્ષણનું સ્તર તો નીચે જ લાવે છે. પણ એમાં તમે શિક્ષણના એ તો 4 વર્ષ પૂરતું જ છે. આ જે છે જે પ્રાઇવેટ આપણે જે ફિક્સ પે છે એમાં તો, કારણ કે એને તો 4 વર્ષ પછી ફૂલ પેમાં જ આવી જાય છે. શરૂઆતના 4 વર્ષ જે પ્રોબેશન છે, ઘણાની માગણી એવી છે કે 1 વર્ષ માટે આપવું જોઈએ, કારણ કે બધામાં એવું હોય છે આપણા જેટલી સરકારી નોકરીઓ છે એમાં 4 વર્ષ સુધી ફિક્સ પે છે, પછી ફૂલ પે થઈ જાય છે. પણ એમાં પણ શિક્ષકો જાય છે એ ક્વોલિફાઈડ શિક્ષકો જાય છે, જે લોકો મેરિટમાં, પરીક્ષાઓમાં સૌથી આગળ ભણીને થાય છે, બીએડમાં કે પીટીસીમાં કે જેમાં હોય. પણ મા બાપ છે એને શું છે, પહેલાં છોકરાઓ પાસે ફી ભરવાની છે, એના કપડાં સારા પહેરાવવાના છે, એને ચીપીને 2-4 અંગ્રેજી શબ્દો આવે છે એટલે આપણે બહુ ઇમ્પ્રેસ થઈ જાય છે કે આને મારા દીકરાને અંગ્રેજી ભણતા આવડે છે. પણ અંગ્રેજી માધ્યમમાં, હું તો ગુજરાતી માધ્યમમાં ભણેલો છું, હું અંગ્રેજી માધ્યમનો એટલો વિરોધ નથી કરતો, પણ જે તમે માતૃભાષામાં જે તમને વિષયની સમજદાર શિક્ષણ મળે છે, જે વિષયનું, એ તમને માતૃભાષા સિવાયના ન મળે. એટલે આપણા બધા લોકોએ સ્વીકાર્યું છે કે પ્રાઇમરી એજ્યુકેશન માતૃભાષામાં હોવું જોઈએ. એ પછીનું એજ્યુકેશન છે એ તમે ઇંગ્લિશમાં ભણાવો તો કોઈ વાંધો નહીં. છતાં માની લો કે ઇંગ્લિશ મીડિયમમાં પણ ભણાવો છો તમે, તો શિક્ષકો ક્યાં? ઇંગ્લિશ મીડિયમના તો શિક્ષકો નથી. એક પણ ઇંગ્લિશ મીડિયમનો સ્કૂલ આજે વિદ્યાર્થી છે એનો શિક્ષક છે એ બીએડ મળે જ નહીં, બીએડ થતા જ નથી આપણે ત્યાં. પણ એના માટે તો એક શું કહેવાય લોક આંદોલન જરૂરી છે કે આ
પ્રાઇવેટ શિક્ષણ ઉપર કંઈક ને કંઈક કોઈ પ્રકારનો કંટ્રોલ આવે. મા બાપને તૈયારી નથી, શું કરી શકીએ આપણે? બાકી આજે કહું છું કે સરકારી સ્કૂલો જે છે અને સરકારી હોસ્પિટલો છે એ હોવી જ જોઈએ. આ બે એવા છે કે એ સરકારના હાથમાં હોવા જોઈએ અને સરકારે આ બેમાં જ વધારે ફોકસ કરવું જોઈએ. બીજા વિષયો ઉપર ઓછું કરે તો ચાલે. મારે એક પ્રશ્ન એ પણ પૂછવો છે, કારણ કે આપે હમણાં થોડા સમય પહેલાં આરએસએસની વાત કરી હતી અને જ્યારે આપ કોંગ્રેસમાં હતા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે આરએસએસના સંચાલકનું એક પોસ્ટ પણ આપણે મૂકી હતી આપે. એટલા માટે પૂછ્યું છે કે જ્યારે ચૂંટણી લડાતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તો લડતી જ હોય છે, પણ એની માતૃ સંસ્થા આરએસએસ છે એ પણ એમાં મદદ કરતી હોય છે. તો આ વખતે આરએસએસનું કેવું રહ્યું પોરબંદરમાં? નહીં, અમે આરએસએસ હું માનું છું ત્યાં સુધી ઇલેક્શનમાં કોઈ ભાગ લેતા હોય એવું મને કોઈ જગ્યાએ દેખાયું નહીં. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જરૂરથી હોય છે. એનું કામ અલગ હોય છે. હું જો સમજું છું ત્યાં સુધી એનું કામ કેડર તૈયાર કરવાનું બીજું કરે, પણ મને કોઈ પ્રચારમાં માટે થઈ અને અમે એની પાસે ગયા હોઈએ કે અમારી પાસે આવ્યા હોય એવો બનાવ મને મારા ધ્યાનમાં ક્યારે આવ્યો નથી. હું ગયો એને 4 મહિના થયા છે, પણ આવી કોઈ વાત થઈ નથી. હા, જે આરએસએસના અમુક જે આઈડિયોલોજી છે એનો અમલ ભારતીય જનતા પાર્ટી જરૂર કરે છે. એમાં એ પ્રકારે એમના સંબંધો છે અને એને કારણે કોંગ્રેસમાં બંનેને એક ગણીને ચાલે છે. પણ હું નથી માનતો એના સિવાયની ભારતીય જનતા પાર્ટીની કામ છે માત્ર રાજનીતિનું છે. આરએસએસનું કામ છે એ અલગ છે, એ એની રીતે કરે છે અને એની બંનેના રસ્તાઓ એ રીતે અલગ અલગ છે, કામ કરવાની પદ્ધતિ અલગ અલગ છે. અર્જુનભાઈ, આપ વર્ષોથી માછીમારોના પ્રશ્ન પર કામ કર્યું છે, અવાજ ઉઠાવ્યો છે કે જેઓ પાકિસ્તાનની જેલમાં છે. નાઉ ધેટ તમે બીજેપીમાં છો, શું પોલિસી ચેન્જીસ આવી શકશે જેથી કરીને એ લોકો જલ્દી છૂટે અને આ ઇશ્યુઝ થોડા ઓછા બને? આ માછીમારો જે પાકિસ્તાનની જેલમાં છે એ હ્યુમાનિટેરિયન માનવતાનો પ્રશ્ન છે અને બે આપણે એ કોઈ ગુનેગારો નથી. દરિયાની અંદર કોઈ એક બોર્ડર અંડરલાઈન કરેલી નથી. બની શકે કે ભાઈ થોડું એના એરિયામાં નીકળી જાય, કોઈકથી આ બાજુ એ લોકો આવી ગયા હોય અને એમાં એ લોકોને પકડે છે ને 3-3, 4-4 વર્ષ સુધી જેલમાં રાખે છે. અને એમાં આપણી સરકાર છે એ બાબતની અંદર પહેલેથી ઉદારતા બતાવીને એમના જે લોકો પકડાય છે તો છોડી મૂકવાનું કરે છે. અને પહેલાં એ લોકો પણ કરતા હતા, પણ ત્યાંનું જે અત્યારે રાજનીતિ, પાકિસ્તાનની ઇન્ટરનલ રાજનીતિ એવી છે કે એને કારણે એ લોકો છોડવામાં વિલંબ કરે છે. હવે એમાં તો બે સરકારોના જે પ્રતિનિધિઓ હોય છે વારંવાર ચર્ચાઓ કરતા હોય છે અને એ પછી છોડવાની પ્રક્રિયાઓ થતી હોય છે. શરૂઆતમાં 2014 પછી ઘણા માછીમારોને થોડીક બોટો પણ છૂટી, પણ પાછો બ્રેક લાગી ગયો. એટલે હવે મારો વિચાર એવો છે કે એની અંદર આપણે બોર્ડર સુધી જવું જ ન પડે આપણા માછીમારોને. તો એના માટે જે પેટર્ન છે ફિશિંગની, એ પેટર્ન બદલાવી જોઈએ. અને એ પેટર્ન એ છે કે આપણે જે આપણા ઇકોનોમિક ઝોનની અંદર ફિશિંગ કરીએ છીએ એની જગ્યાએ ડીપ સી, જે ઓપન સી છે બધા માટે, એમાં ફિશિંગ થાય. તો એના માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે એ જાહેર કરેલી છે ને ડીપ સી ફિશિંગ માટેની જે ટ્રોલર કે બોટ હોય છે એ મોટી કેપેસિટીની હોય છે અને એ આ વખતે ગુજરાતમાં 100 બોટ આપી છે આપણને અને એ 100 બોટનું કામ હવે શરૂ થશે. એ પછી દર વર્ષે થોડી થોડી આપતા જાય અને આ નાની બોટને બદલે મોટી બોટ આવે થોડી, તો આ જે બોર્ડર તરફ જવાના જે બોટ, આજે બોટોની સંખ્યા લગભગ હું માનું છું ત્યાં સુધી આપણી મારી ખાલી પોરબંદરની જ 4000ની આસપાસની બોટ છે. તો એમાંથી થોડી બોટ આમાં ઓછી થઈને પહેલાં બાજુ જાય તો આપણા એરિયા ઇકોનોમિક ઝોનમાં જ એ લોકો રહી શકે. એટલે એ પોલિસી થોડી પ્રધાનમંત્રીએ આ વખતે બદલી છે અને આવતા 5 વર્ષમાં એના પરિણામો પણ આવશે.
ખૂબ ખૂબ આભાર કે આપે વાત રાખી વિધાનસભા ચૂંટણીની, લોકસભાની, કોંગ્રેસ પક્ષની, ભારતીય જનતા પાર્ટીની અને બાકી પણ માછીમારો જે બહુ મહત્વનો વિષય છે કારણ કે 1600 કિલોમીટરનો આપણો દરિયા કિનારો છે અને આપ પણ એ વિસ્તારમાંથી આવો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મેમ આપનો પણ આભાર. મેમ આપનો પણ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ અર્જુનભાઈ.